નમસ્તે મિત્રો, આજે આપણી સાથે છે શરદ દાદા કે જેમને પૂછે શું તકલીફ હતી. દાદા, તમને શું તકલીફ હતી? ખંજવાળ આવતી બહુ. ખંજવાળ કેટલા સમયથી તમને આવતી? છેલ્લા 3 વર્ષથી કઈ જગ્યાએ વધારે ખંજવાળ આવતી હતી દાદા? પગમાં અને સાથળના 2 ભાગમાં. પગમાં અને સાથળના પગમાં આવતી. આમ કેવી ખંજવાળ આવતી હતી? બહુ આવતી હતી. હા. અને બીજું કઈમાં થતું? લાલ કે? હા, લાલ થઈ જતું અને પછી દુખવા મળતું. હા. અને આપણે તમારી પહેલા કે તમે દવા લીધી હતી ખરી? અને બહુ દવા લીધી, એલોપેથી દવા લીધી. હા. જ્યાં સુધી લઉં ત્યાં સુધી સારું રહે. અચ્છા. અને આપણે અહીંયા તમે આવ્યા અને કેટલા સમયમાં સારું થયું? હું અહીંયા 3-4 હું સાહેબ તમારી પાસે આવ્યો. ઓકે. અને 2 જ મહિનામાં મને આ મટી ગયું હોમિયોપેથિકની દવાથી. ઓકે. અને અત્યારે તમને કેમ છે? અત્યારે આ બિલકુલ ખંજવાળ આવતી બંધ થઈ ગઈ. ઓકે. અને ચામડીમાં જે લાલાશ ને બધું બંધ થઈ ગયું, મટી ગયું. ઓકે. તો આની માટે તમારો જે વિડીયો છે યુટ્યુબમાં મૂકી શકું ખરી? હા, મૂકી શકો. કેમ કે આ તો હોમિયોપેથિકની દવાથી જ આ ચામડીની તકલીફ મટે છે. 100%ની વાત છે. ઓકે. તો તમારે મોબાઈલ નંબર બોલી શકો ખરા દાદા? હા, બોલો. બોલો તો. 96 ઓકે. 62 69 23. ફરી વાર એકવાર બોલીશું ને દાદા? 96 67 69 23. તો મિત્રો, તમે જોયું કે શરદ દાદાને ઘણા 3 વર્ષથી ખંજવાળ આવતી હતી. એને અત્યારે 2 જ મહિનામાં સાવ ખંજવાળ મટી ગઈ, અને એ પણ હોમિયોપેથિક દવાથી. તો મિત્રો, આપને પણ કોઈને દાદર છે, ખરજવું છે કે ચામડીની કોઈ પણ સમસ્યા હોય તો તમે 100% હોમિયોપેથિક દવાથી ઈલાજ મેળવી શકો છો અહીંયા.